દરવાજાની વાત આવે ત્યારે તેની અલાયદી ઓળખસમા માંડવી દરવાજાને ચોક્કસથી યાદ કરવો પડે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે બંધાવેલો દરવાજો વડોદરાનું ગૌરવ છે, પરંતુ સમય વીતતા અને જાળવણીના અભાવે તે જર્જરિત બન્યો. પરંતુ હવે આ દરવાજાની ઓળખ જાળવી રાખવાના વડોદરા મહાનગરપાલિકાએ પ્રયાસ તેજ કર્યા છે. વડોદરાના ગૌરવસમા માંડવી દરવાજાનું નવસર્જન થવાનું છે. માંડવી દરવાજાના રિસ્ટોરેશન અને રેનોવેશનની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. જૂના શહેરમાં સૌથી વચ્ચેના વિસ્તાર તરીકે ઓળખાતા માંડવી દરવાજાનો ઉપયોગ જે તે સમયે જાહેર સૂચના આપવા, અવરજવર માટે અને કર વસૂલવા માટે થતો હતો. સમય વીતતા જુદા જુદા પરિબળોના કારણે આ દરવાજો જર્જરિત થતો ગયો, જે બાદ દરવાજાની સ્ટેબિલિટી પર જોખમ ઊભું થયું. માંડવી દરવાજામાં રિસ્ટોરેશનની જરૂરિયાત પાછળનું મૂળ કારણ એક કોલમનું અત્યંત નબળું પડવું છે. ગાયકવાડી જમાનાના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો કે મંડપના નામ ઉપરથી જેનું નામ પડ્યું એવું જૂના શહેર વિસ્તારનો માંડવી દરવાજો, કે જે વડોદરા શહેરનો સૌથી વચ્ચેનો વિસ્તાર, જેનો ઉપયોગ પબ્લિક અનાઉન્સમેન્ટ, અવર જવર માટે અને ટેક્સ માટે કરવામાં આવતો હતો. એટલે કહી શકાય કે આનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે. ધીરે ધીરે વખત જતાં વાતાવરણની અસર, નોઇઝ પોલ્યુશન, વાઇબ્રેશન, મોટા વ્હીકલોના લીધે આ દરવાજો ઉંમર થતાં ધીરે ધીરે જર્જરિત થતાં એનો સેકન્ડ નંબરનો પિલરનું બ્રિટલ ફેલિયર થતાં એની આખી સ્ટેબિલિટી પર એક જોખમ ઊભું થયું. ત્યારે વડોદરા કોર્પોરેશને હેરિટેજ કન્ઝર્વેશનના નિષ્ણાત એવા આર્કિટેક્ટો અને કન્સલ્ટન્ટનો ઉપયોગ કરી અને આનું ટેન્ડર કરી પ્રોપર ડીપીઆર બનાવી અને આવનારા 27 મહિનામાં આ 16 કોલમ અને 16 આર્ચવાળા દરવાજાનું જે જૂનું લાઇમ મોર્ટર અને લાઇમ પ્લાસ્ટરનો ઉપયોગ કરી અને જે કામગીરી કરવામાં આવી, એટલે કે ઓરિજિનલ લુક જાળવી અને આની આયુષ્ય મર્યાદા વધે, આની આવરદા વધે અને આવનારા 50 વર્ષ સુધી આ દરવાજો આપણા વિકાસનો સાક્ષી બને અને આપણા ઐતિહાસિક વારસો આપણી વચ્ચે જ રહે. અને જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઐતિહાસિક નગરીમાં અન્ય ઐતિહાસિક વારસાઓ છે એની પણ જાળવણી કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન સેલનું અમે ગઠન કર્યું છે. આવનારા સમયમાં 128 જેટલી ઇમારતોને નોટિફાઈ કરી અને પ્રાયોરિટીના ધોરણે અલગ અલગ ઇમારતોને રિપેર કરવાની કામગીરી કરવામાં આવશે, જેથી વિરાસતથી વિકાસ સુધીની જે વડોદરાની યાત્રા છે એમાં આ ઐતિહાસિક ઇમારતો ખૂબ અગત્યનો ભાગ ભજવશે. ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક અને વારસાગત પ્રતીક સમાન માંડવી દરવાજાના રિસ્ટોરેશન અને રેનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કરવા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ પહોંચ્યા હતા. અધિકારીઓએ કામગીરીની ગુણવત્તા, સમયમર્યાદા અને ઐતિહાસિક માળખાની મૂળ રચનાને જાળવી રાખવાની સૂચના આપી છે. આજે માંડવી ગેટની કામગીરી જે શરૂ કરવામાં આવી છે એની વિઝિટ માટે અમે આવ્યા હતા. ઘણા મહિના પહેલાં અમે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સની રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવ્યું. પછી માંડવી ગેટ માટે લોંગ ટર્મ રેસ્ટોરેશન આવનારા 10-20 વર્ષ યા 50 વર્ષ સુધી એનું કામગીરી થાય એ બાબતનું લોંગ ટર્મ વિઝન માટે અમે કામગીરી લીધેલા. ઘણા સમય પછી ટેન્ડરિંગનું કામ પણ ડિલે થયું, પછી આમાં ટેકનિકલ મુદ્દાઓ ઉપર પણ કામગીરી કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે આપ જોઈ શકો છો કે માંડવીના જે 9 પિલર્સમાંથી 4 પિલરનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પછી જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ અને ડિફોલ્ડિંગ્સને ખોલીને અમે આવનારા દિવસોમાં કામગીરી કરીશું. આશા રાખીએ કે જે સેમ્પલ ટેસ્ટિંગ પછી જે કામગીરી કરશે એ પરમનન્ટ કામગીરી થશે. અમે એની અંદર લોંગ ટર્મ પ્લાનિંગ, જે ઓરિજિનલ મટીરિયલ્સ વાપરવામાં આવ્યો હતો એ જ મટીરિયલ વાપરવા માટે નક્કી કર્યું છે. એટલે આર્કિયોલોજીકલ વેલ્યુ એની રેસ્ટોર થાય અને હિસ્ટોરિકલ વેલ્યુઝ પણ રેસ્ટોર થાય એ બાબતની તૈયારીઓ સાથે અમે અત્યારે કામગીરી શરૂ કરી છે. આશા રાખીએ કે આ વખતે જે હેરિટેજ સેલ અમે ફોર્મ કરીને કામગીરી શરૂ કરી છે, લાલકોટ પછી માંડવી નેક્સ્ટ ન્યાય મંદિર અને પાની ગેટ, લહેરી ગેટ કરવાના છે. આશા રાખીએ કે વડોદરાની જે ઓળખાણ છે હેરિટેજ, એ અમે પાછા આપી શકીએ. એ દિશામાં ડિસિશન્સ લઈને કામગીરી કરવાના શરૂ કરી છે. વડોદરા મહાનગરપાલિકાએ માંડવી દરવાજાના નવીનીકરણ માટે અગાઉ અંદાજિત ₹4.20 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ટેકનિકલ અભ્યાસ અને કામગીરીની જટિલતાને લઈ 18% વધારાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. હવે કુલ ખર્ચ અંદાજે ₹4.96 કરોડથી વધુનો કરવાનો છે. વડોદરાનો ઐતિહાસિક માંડવી દરવાજો શહેરના મધ્યમાં આવેલું 16મી સદીનું એટલે કે સુલતાન મુઝફ્ફર કાળનું સ્થાપત્ય છે. 16મી સદીમાં સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજા દ્વારા દરવાજો બાંધવામાં આવ્યો હતો, જે ગાયકવાડ શાસન દરમિયાન 1736 અને 1856 દરમિયાન પુનઃનિર્માણ પામ્યો હતો. આ દરવાજો મુઘલ અને ગાયકવાડી શૈલીના સમન્વયને દર્શાવે છે અને શહેરના જૂના ભાગનું પ્રતીક છે. આ દરવાજો શહેરની મધ્યમાં આવ્યો છે, જ્યાં મુખ્ય 4 રસ્તાઓ આવેલા છે. વડોદરા
વડોદરા મહાનગરપાલિકા આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર પર આવેલા સ્થાપત્યોને લઈ પણ કામગીરી કરશે. આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર ઉપર પણ અમે કામગીરી શરૂ કરી દેવાના છે. એમાં સુરસાગર, ન્યાય મંદિર, લાલકોટ અને માંડવી ગેટ એટલે 4 દરવાજા એના ઉપર આવનારા દિવસોમાં કામગીરી શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે વડોદરાવાસીઓ લાંબા સમયથી માંડવી દરવાજાના નવીનીકરણની માંગ કરી રહ્યા છે. વિઠ્ઠલ મંદિરના મહારાજ 306 દિવસથી ખુલ્લા પગે ફરીને તપ કરી રહ્યા છે અને આ તપ માટેનું કારણ હેરિટેજની જાળવણી છે. ત્યારે મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરતા તેઓ ખુશ થયા છે. વિરાસતથી વિકાસ અંતર્ગત બજેટમાં ખાસ હેરિટેજ માટે જોગવાઈ છે, જેમાં પ્રથમ સૂચિમાં 5 હેરિટેજને પ્રાથમિકતા અપાઈ છે. માંડવી, ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજા અને સૂર્યનારાયણ બાગની કામગીરી પ્રાથમિકતા ધોરણે કરવામાં આવશે. મેન્ટેનન્સ થાય અને જર્જરિત માંડવી પિલ્લરનું કામ શરૂ થાય, જેના માટે મેં તપ શરૂ કર્યું છે. 306 દિવસથી ખુલ્લા પગે ફરું છું અને માંડવી નીચે રોજ અષ્ટાક્ષર મંત્રનો જપ 12 થી 4 કરું છું. એનો હેતુ જે છે કે વડોદરાના હેરિટેજને ન્યાય મળે. તો જે રીતે આ વર્ષે જે બજેટ 26-27નું મહાનગરપાલિકાએ રજૂ કર્યું છે અને કમિશનર સાહેબે જે રીતે બજેટને વિરાસતથી વિકાસ નામ આપ્યું છે, એના પરથી જ એની ગંભીરતા સ્પષ્ટ થાય છે કે જે મીડિયાના માધ્યમથી સતત રજૂઆત કરતા હતા કે વડોદરા શહેરમાં સર સયાજી ગાયકવાડ પરિવારે એટલો મોટો ઐતિહાસિક વારસો આપ્યો છે કે આપણું વડોદરા શહેર એક હેરિટેજ સિટી બની શકે. તો એમને એમના બજેટની અંદર આપણે જણાવ્યું છે એમને કે 128 હેરિટેજને આવરી લીધા છે, જેમાં પ્રથમ સૂચિમાં એમને 41 હેરિટેજને પ્રાયોરિટીમાં લીધા છે અને એમાં ટોપ પ્રાયોરિટી 5 હેરિટેજ છે: માંડવી ન્યાય મંદિર, લહેરીપુરા દરવાજો, તાંબેડકરનો વાડો અને સૂર્યનારાયણ બાગ. તો હાલમાં જોવા જઈએ તો હાલમાં માંડવીની કામગીરી શરૂ થઈ છે, જ્યાં સવાની એસોસિએટ દ્વારા 2 દિવસથી જે સપોર્ટ આપીને કામ શરૂ કરવાનું છે એ શરૂ કર્યું છે. સદીઓનો ઇતિહાસ પોતાની અંદર સમેટી ઉભેલો વડોદરાનો ગૌરવ સમાન માંડવી દરવાજો ક્યાંક જર્જરિત હાલતમાં પોતાની ઓળખ ગુમાવતો લાગતો આ વારસો હવે ફરી નવી ઓળખ સાથે જીવંત થવા જઈ રહ્યો છે.